સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 17/4/2026 ને શુક્રવાર, ચૈત્રવદ અમાસ તિથિ છે. આજે દશા અમાસ છે. આજે સર્વ પિતૃ અમાસ છે. આજે પિતૃ તર્પણ ત્રિવેણી સંગમ પર સોમનાથ પ્રભાસ પાટણમાં કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે પંચક બપોરે 2 ને 3 મિનિટે પૂર્ણ થઈ જાય છે. આજે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જઈ, આજે ચૈત્ર માસ છેલ્લો દિવસ છે. પીપળાની ફરતે જવ, દૂધ ને પાણી ચડાવી દો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો. અને મિત્રો, આજે જેને ચૈત્ર માસ કર્યો હોય એ લોકોએ ખાસ, ન કર્યો હોય તો પણ આજે પિતૃને તૃપ્ત કરવા માટે બ્રાહ્મણોને અન્નદાન કર્યું. તે સિવાય ભિક્ષુકોને ભોજન કરાવી દો. તે સિવાય કુટુંબ પરિવારના સદસ્યોને બોલાવીને આજે મહાભોગ પણ રાખી શકો, ઘરે જમણવાર પણ રાખી શકો છો, જેનાથી પિતૃ પ્રસન્ન થાય છે. એટલે આ બધું કર્મ કરવું યોગ્ય છે, થાય તેણે કરવાનું છે. ઘરે જ રસોઈ બનાવીને ઘરે જમવાનું તો વધારે શ્રેષ્ઠ રહેશે. પિતૃ પ્રસન્ન થશે, કારણ કે રસોડામાં પિતૃનો વાસ છે. પિતૃ જે છે એ પાણીયારા પાસે વાસ કરતા હોય છે. ચોક્કસ આનંદ અને ઉત્સાહથી આ કાર્ય કરો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાવાસ. અમાસ તિથિ આજે સાંજે 5:23 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એકમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય, એનું નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે બપોરે 12:03 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્યુત. વૈદ્યુત યોગ આજે સવારે 7:23 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્કુંભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ચતુષ્પાદ. ચતુષ્પાદ કરણ આજે સવારે 6:51 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અક્ષર છે દ છે. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ મીન રાશિ આજે બપોરે 12:03 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે. આજે બપોરે 12:03 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે બપોરે 12:03 થી મેષ રાશિ શરૂ થાય છે. 19 તારીખે બપોરે 12:32 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર થઈ જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જરૂર છે, આજના દિવસે કોઈને યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ નવો કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, કે કોઈની આજે સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈનું ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ દરેક કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ઘરેથી નીકળો છો તે પહેલા આપણે જોગેશ ચેનલ પ્લે લિસ્ટમાં જઈ આજનું સુકન કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. એમ તો આજે ઘરેથી નીકળો તો માને, મોટી બહેનને, માસીને વંદન કરીને નીકળવું છે. આજના દિવસે મિત્ર હોય તો મિત્રોને પણ વંદન કરીને નીકળવું છે. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું, સારું સારું ભોજન કરાવવું, એ પણ એને સારી વસ્તુ લઈ આપો. આજે પત્ની ન હોય તો બહેનને લઈ જાઓ, એ પણ ન હોય તો મિત્રોને લઈ જાઓ, તો એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે ઘરે પણ કોપરાનું છીણ અને દળેલી સાકર બે મિક્સ કરી ભગવાનને ધરાવી અને પછી ઘરમાં વેચી દો. જે લોકો એ પ્રસાદ લે છે એ લોકોનું જીવન પરિવર્તન થાય છે અને ઘરમાં શુભ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય હોય છે. જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 21 મિનિટ સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ બધા જે સમય કીધા ને એ આજના દિવસ પૂરતા શુભ છે, પરંતુ આજે દિવસ જ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ના ખરીદી કરો, ના વેચાણ કરો.
આજે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. જે મેં આગળ સૂચન કર્યું છે એ રીતે મંદિરે જાઓ. છેલ્લો દિવસ છે ચૈત્ર માસનો. આખા દિવસ આખા મહિનો ન ગયા હોય આજે જ તો તમને એનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવાસ્યાયામ ભગવાસંહિતાયામ વિડીયો પતે એટલે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હોય તેનું નામ લખીને મોકલી દો. ભગવાન તમારા માટે પ્રાર્થના કરીશ અને તમને લાઈક મોકલાવીશ કે તમારી બધી ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.